તો મહત્વના સમાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને બ્લેકમેલ કરવાનો મોટો આરોપ। જી હા, વોટ્સએપ, ફોન કોલ અને ઈમેલથી સતત બ્લેકમેલ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટો એસીબીમાં ફરિયાદ કરવાની ધમકી આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીનામાનું પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પત્રમાં કોંગ્રેસ સાથે જોડાયેલા અન્ય લોકોના નામ પણ સામેલ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો ચોંકાવનારો પત્ર સામે આવ્યો। એએમસીના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરના પત્રથી ખળભળાટ મચી ગયો છે। દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો પત્ર વાયરલ થયો છે। આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા કરાતી હેરાનગતિ મામલે આ પત્ર લખવામાં આવ્યો છે। ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે એસીબી ડાયરેક્ટરને પત્ર લખ્યો છે। કેટલાક વ્યક્તિઓ પરેશાન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો એએમસીની કાર્યવાહી મામલે કેટલાક લોકો પર હેરાન કરવાનો આરોપ, ગેરકાયદે બાંધકામો મામલે કાર્યવાહી સમયે હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે નિયમ મુજબ કાર્યવાહી કરી હોવા છતાં હેરાનગતિ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। પત્રની સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટનું લિસ્ટ પણ સામે આવ્યું છે। તો આ મહત્વના જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પત્ર સામે આવતા ખળભળાટ મચી ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે। અર્પણ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને જે રીતે બ્લેકમેલ કરવાનો મામલો સામે આવ્યો છે, આ પત્ર લખવામાં આવ્યો છે, પત્રથી ખળભળાટ, શું વધુ વિગતો? બિલકુલ, જે પ્રમાણેનો અત્યંત ચોંકાવનારો આરોપ ખુદ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કક્ષાના એટલે કે ખૂબ જ ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીએ કર્યો છે ને તેનામાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો દક્ષિણ ઝોન એક એવો વિસ્તાર છે કે જેનામાં મોટા પ્રમાણમાં જે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ છે તે આવેલા છે। પત્રમાં તેમણે સ્વીકાર્યું પણ છે કે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન જે જીપીએમસી એક્ટ અંતર્ગત ચાલતો હોય છે તે મુજબ તંત્ર પહેલાં નોટિસ આપે છે, પછી જો તોડવાનું હોય તો પોલીસ બંદોબસ્ત મેળવવાનો હોય છે, એટલે આવી તમામ પ્રક્રિયાઓ અંતર્ગત જરૂરી કાર્યવાહી સમયાંતરે કરવામાં આવતી હોય છે। પરંતુ આ પત્રમાં તેમણે જે ગંભીર આરોપ લગાવ્યા છે કે ચોક્કસ એક્ટિવિસ્ટોનું આખું એક જૂથ છે કે જે લગભગ 100 કરતાં પણ વધુ અરજીઓ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયમાં કરી ચૂક્યું છે અને તેઓ સવારથી લઈને સાંજ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોનની જે એસ્ટેટ ઓફિસ છે ત્યાં અડ્ડો જમાવીને બેસી જાય છે। નીચેનો સ્ટાફ હોય કે ઉપરી અધિકારીઓ હોય તેમને રીતસરનું ટોર્ચરિંગ કરે છે કે અમે આ અરજી કરી હતી તો એનામાં તમે પગલાં લીધા કે નહીં, જો તમે આ પગલાં નહીં લો તો અમે એસીબીમાં તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશું। આવું બ્લેકમેલિંગ કરાતું હોવાના આરોપ સાથેનો પત્ર ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર એએમસીના દક્ષિણ ઝોનના કિશોર પટેલે તેમના ઉપરી અધિકારીઓની મંજૂરી સાથે એસીબીના ડાયરેક્ટર, રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી એટલે કે ગૃહમંત્રી, શહેર પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને પ્રધાનમંત્રી કાર્યાલય સુધી આ નકલ રવાના કરી છે અને તેનામાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે કેવા પ્રકારની માનસિક હેરાનગતિ આ જે લિસ્ટમાં સામેલ લોકો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। આખું આ એક્સક્લુઝિવ લિસ્ટ ઝી 24 કલાકની આપણે ટીવી સ્ક્રીન ઉપર દર્શકોને બતાવીએ છીએ। તેનામાં કયા આરટીઆઈ એક્ટિવિસ્ટે કેટલી અરજીઓ કરી છે, તેમનું મોબાઈલ નંબર, તેમનું નામ, સરનામું, રહેઠાણ બધું જ વિસ્તૃત રીતે મેન્શન કરવામાં આવ્યું છે। એટલે અત્યાર સુધી આ ચર્ચાઓ કોર્પોરેશન વર્તુળોમાં હતી કે આવી પ્રવૃત્તિ ચાલે છે, પરંતુ આ પહેલીવાર આ રીતે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કક્ષાના અધિકારીએ સત્તાવાર રીતે પત્ર લખ્યો છે એસીબી ડાયરેક્ટરને। એટલે કેટલી હદે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓને અમુક ચોક્કસ વ્યક્તિઓ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ટાર્ગેટ કરવામાં આવે છે। તેમણે પોતાના પત્રમાં સ્વીકાર્યું છે કે દક્ષિણ ઝોન એવો વિસ્તાર છે, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો, જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ એકમો, વિવિધ ધંધાકીય શેડ આવેલા છે, એટલે તેનામાં થોડુંક પણ આગુ પાછું બાંધકામ થાય તે સાથે જ આ આરટીઆઈ એક્ટિવિસ્ટોની આખી જે ટોળકી છે તે સક્રિય થઈ જાય છે। તેના વિરુદ્ધ તેમના જ નિમેલા કહી શકાય કે તેમના જ મેળા પીપળામાં કામ કરતા માણસો દ્વારા કોર્પોરેશનમાં ત્રાહિત વ્યક્તિના નામે અરજી થાય છે। તેનું ફોલોઅપ એસ્ટેટ ઓફિસર એટલે કે એસ્ટેટ વિભાગના અધિકારીઓ પાસે ખોટી રીતે લેવામાં આવે છે અને જે પ્રમાણેનું સંપૂર્ણ જે વર્તન એસ્ટેટ વિભાગના અધિકારીઓ સાથે, કર્મચારીઓ સાથે થઈ રહ્યું છે તેનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો છે। એટલે કેટલું મોટું
જે આ આખું કૌભાંડ છે કે જે વ્યવસ્થિત રીતે, અને સૌથી મોટી વાત એ છે કે આ લિસ્ટમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જે હોદ્દેદાર છે તેમના પણ નામ સામેલ છે, જેનામાં દેખીતી રીતે રાજેશ સોનીનું નામ છે કે જે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી છે, અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ પોતાના આ હોદ્દા તેમને એસ્ટાબ્લિશ કરેલા છે. આ ઉપરાંત પણ કેટલાક નામ જે છે કે પહેલેથી જ પોતાની આ પ્રવૃત્તિઓના કારણે કુખ્યા છે, પરંતુ હવે તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. એટલે આ જે ચોક્કસ વ્યક્તિઓનું નામનું લિસ્ટ જોવા મળી રહ્યું છે, ખરેખર સનસનીખેજ કહી શકાય તેવો ઉલ્લેખ આ પત્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે કર્યું છે. હવે જોવાનું એ રહે છે કે જે લેવલે તેમને આ પત્ર મોકલ્યો છે તેમના તરફથી આ એક્ટિવિસ્ટોની સામે શું પગલાં લેવા છે, કારણ કે તેમને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે તેમને માનસિક હેરાનગતિ થાય, કામમાં વિક્ષેપ થાય, તે રીતે સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. જી બંસી, મામલાથી એક સવાલ થઈ રહ્યો છે કે આરટીઆઈનો ઉપયોગ શું માત્ર તોડબાજી માટે કરવામાં આવી રહ્યો છે? બિલકુલ બંસી, અહીંયા આ જોવા જઈએ તો કેન્દ્ર સરકારે જે તે સમયે આરટીઆઈનો હેતુ જે છે સરકારી સિસ્ટમમાં ક્યાંક સામાન્ય માણસને જરૂરી માહિતી મળે તે હેતુથી કરવા માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ આપણે લાંબા સમયથી જાણીએ છીએ કે ચોક્કસ વ્યક્તિઓ અને કેટલાક લોકો જાહેર હિતના બદલે વ્યક્તિગત હિત માટે આ આરટીઆઈ એક્ટનો ઉપયોગ કરે છે. આ જેટલી અરજીઓ થાય છે એનામાં આરટીઆઈ કરનાર જે એક્ટિવિસ્ટો છે તેમનું કોઈ જ જાહેર હિત સંકળાયેલું હોતું નથી. તેઓ આ કેસ સાથે દૂર સુધી કનેક્ટ નથી હોતા, તેમ છતાં પણ તેઓ ત્રાહિત વ્યક્તિઓના નામે પડદા પાછળ રહીને અથવા તો કેટલાક કિસ્સામાં સીધી રીતે પ્રત્યક્ષ રીતે પોતાના નામથી પણ અરજી કરતા હોય છે. દેખીતી રીતે ઉદાહરણ તરીકે વાત તો કરું કે તમારો અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિષય હોય ગેરકાયદેસર કે કાયદેસર બાંધકામનો, તો હું ત્રાહિત વ્યક્તિ તરીકે શા માટે તેનામાં આરટીઆઈ અરજી કરું છું? એટલે એની પાછળનો જે ઈરાદો છે, તેની પાછળનો જે હેતુ છે અને નિયત છે તે આના પરથી સ્પષ્ટ થાય છે, અને તેનો જ ઉલ્લેખ અહીંયા આ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે પોતાના પત્રમાં કર્યો છે કે બ્લેકમેલિંગ રીતસરનું કરવામાં આવે છે, વોટ્સઅપ કરવામાં આવે છે, ફોન કોલ કરવામાં આવે છે, અને ઈમેલ દ્વારા સતત પૃચ્છા કરવામાં આવે છે કે તમે ફલાણા વિષયમાં શું પગલાં લીધા, કેમ નથી લઈ રહ્યા, જો તમે નહીં લો તો અમે તમારી સામે એસીબીમાં ફરિયાદ કરીશું. એટલે આટલા ગંભીર આરોપ જ્યારે એક ક્લાસ 1 ક્લાસ 2 કક્ષાના અધિકારી પોતાના પત્રમાં આટલા ઉચ્ચ કક્ષાએ સુધી ફરિયાદ કરતા હોય તો કઈ રીતની પરિસ્થિતિ મ્યુનિસિપલ કોર્પોરેશનના પર્ટિક્યુલર દક્ષિણ ઝોનમાં નહીં પરંતુ મધ્ય ઝોનની પણ આ જ હાલત છે. કહી શકાય કે કોર્પોરેશનના તમામ એસ્ટેટ વિભાગમાં આ જ હાલત છે કે જ્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટોનું ઝુંડ અને એક ચોક્કસ ટોળકી આ રીતે અધિકારીઓને રીતસરને ટાર્ગેટ કરી બ્લેકમેલિંગ કરતી રહે છે. જી અર્પણ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. તો આ જે પૂરો મામલો સામે આવ્યો છે તેને લઈ અને ઘણા સવાલો થઈ રહ્યા છે કે આરટીઆઈનો ઉપયોગ શા માટે થઈ રહ્યો છે. જે રીતે પત્રમાં અનેક નામોના ઉલ્લેખ કરવામાં આવ્યા છે, આ પત્રથી ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના લેટર બોમ્બથી ભારે ખળભળાટ મચી ગયો છે. એએમસીના અધિકારીઓને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે આરટીઆઈ દ્વારા. માહિતી જે વચ્ચે પડી અને આરટીઆઈનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે તેને લઈ અને અનેક સવાલ થઈ રહ્યા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટો એસીબીમાં ફરિયાદ ધમકી આપતા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓના નામનો ઉલ્લેખ પણ આ પત્રમાં કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીનું આ પત્રમાં નામ સામેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. તો આ પત્ર અને આ પત્રને લઈ અનેક સવાલો થઈ રહ્યા છે. એએમસીના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો આ ચોંકાવનારો પત્ર. તો આપણી સાથે અર્પણ જોડાયેલા છે. અર્પણ, એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે આમાં અધિકારીઓને જ શા માટે બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે? શું અધિકારીઓની પણ કોઈ પણ પ્રકારની સંડોવણી હોઈ શકે છે? આ એક પ્રશ્ન થાય છે. તો શું વધુ વિગતો? બંસી, હું આપને વિષય સમજાવું તો શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કે કાયદેસર બાંધકામ થતું હોય તો તેને તોડવાની અને મંજૂરી આપવાની જે કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ એસ્ટેટ અને ટાઉન ડેવલપમેન્ટ વિભાગ હસ્તક આવે છે. એટલે જે વિષય છે તેનામાં ચોક્કસથી અધિકારીઓ પણ દૂધના ધોયેલા નથી. હું ફરીથી જવાબદારી સાથે રિપીટ કરું છું કે અધિકારીઓ પણ દૂધના ધોયેલા નથી. ભૂતકાળમાં એસીબીના કેસ આવા કોર્પોરેશનના જ અધિકારીઓ સામે થઈ ચૂક્યા છે. સત્તાવાર તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. એટલે આ કેસમાં
તો અહીંયા અધિકારીએ આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે આરોપ લગાવ્યો છે કે કેવા પ્રકારનું વર્તન બ્લેકમેલિંગ તેમની સાથે થઈ રહ્યું છે, પરંતુ તેમના જ ખાતાના ઘણા એવા કર્મચારીઓ નીચના લેવલના અથવા તો સાથી કર્મચારીઓ અધિકારીઓ પણ હોઈ શકે છે કે જે આ કથિત ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપતા હોઈ પણ શકે છે।